નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નિરાલી મેમોરિયલ રેડિયેશન સેન્ટર અને ભારત કેન્સર હોસ્પિટલ સુરત દ્વારા લીવર કેન્સર પર સીએમઈનું સફળ આયોજન। પેથોલોજી ક્ષેત્રે નવી ટેકનોલોજીની જાહેરાત। સુરત 22 ફેબ્રુઆરી 2026 નિરાલી મેમોરિયલ રેડિયેશન સેન્ટર અને ભારત કેન્સર હોસ્પિટલ સુરત દ્વારા નાણાવટી મેક્સ હોસ્પિટલના સહયોગ અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCI ના સમર્થનથી લીવર કેન્સર વિષય પર એક વિશેષ સીએમઈ કન્ટિન્યુઇંગ મેડિકલ એજ્યુકેશન સેમિનારનું આયોજન મારફતિયા હોલસ સરથાણા કન્વેન્શન હોલ ખજોદ ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન આપતા ચેરમેન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણે હોસ્પિટલની કેન્સર વિરોધી પ્રવૃત્તિઓની ટૂંકી વિગતો આપી હતી। આ પ્રસંગે તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલ ટૂંક સમયમાં અત્યાધુનિક સ્ટેટ ઓફ ધી આર્ટ પેથોલોજી ટેકનોલોજી વસાવવા જઈ રહી છે, જેનાથી સચોટ નિદાનમાં વધુ સરળતા રહેશે। સેમિનાર દરમિયાન ડો. સમીર શાહ, ડો. ગણેશ નાગરાજન અને તેમની ટીમે લીવર કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી। ત્યારબાદ મેડિકલ ડાયરેક્ટર ડો. નિલેશ મહાલેના નેતૃત્વમાં ગોલ બ્લેડર પિત્તાશય અને પિત્તનળીના કેન્સર બાયલિયરી કેન્સર પર પેનલ ચર્ચા યોજાઈ હતી। કાર્યક્રમના અંતે પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ કતારગામાલાએ ઉપસ્થિત તમામ તબીબો, સ્ટાફ અને સહયોગ આપવા બદલ SGCCIનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતમાં લીવર અને પિત્તનળીના કેન્સરની સારવારને વધુ અસરકારક બનાવવામાં અને તબીબી ક્ષેત્રે જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે। જે સેમિનાર રાખ્યો છે એ ડૉક્ટરોને નવી ટેકનોલોજી અને કેવી રીતે નવું દુનિયામાં કઈ કઈ શોધ થઈ છે અને કેવી રીતે કેન્સર પેશન્ટને ટ્રીટ કરી શકાય સારી રીતે એને માટેનો છે। મેક્સ નાણાવટી, ડૉક્ટર સમીર શાહ અને એની આખી ટીમ અહીં આવી છે। આજનો સ્પેશિયલ વિષય હતો લીવર કેન્સર અને લીવર કેન્સરની અંદર શું કરી શકાય અને કેવી રીતે એના સારામાં સારા ફાયદા લઈ શકાય એને માટે ડૉક્ટરો જે ભેગા થાય એનું નોલેજ શેર કરી અને નોલેજ શેર કરીને પેશન્ટને કઈ રીતે ફાયદો થઈ શકે એ હેતુથી આજનો આ સેમિનાર બ્લડ કેન્સર હોસ્પિટલ અને ચેમ્બર ઓફ કોમર્સ અને એના મેક્સ નાણાવટી તરફથી રાખવામાં આવે છે। અમારો હેતુ એ છે કે અમારું પેશન્ટને કેવી રીતે સસ્તી, સારી અને સારામાં સારી ટ્રીટમેન્ટ મળી શકે એને માટે ડૉક્ટરોને બી અપગ્રેડ કરવાના, ડૉક્ટરોની ટીમ બને અને ડૉક્ટરો બધી રીતે ખુલ્લા મને પેશન્ટનું હિત પહેલાં વિચારે એ હેતુ છે। ભારતી મૈયા મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત ભરત કેન્સર અને નિરાલી રેડિયેશન સેન્ટર એ સુરતની સૌથી પ્રીમિયર કેન્સર ઇન્સ્ટિટ્યૂટ છે, જ્યાં કેન્સરને લગતા કીમો, રેડિયેશન અને સર્જિકલ ત્રણે પ્રકારની સારવાર એક જ બેનરમાં મળે છે। અને આ સંસ્થા છેલ્લા 2 દાયકાથી સુરતને ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાની સારવાર આપી રહી છે, જેમાં ટોમો રેડિયેશન મશીન છે, સાથે સાથે DNBના પ્રોગ્રામ પણ ચાલે છે। અને આ સંસ્થાને વધુ આગળ લઈ જવા અને શહેરના લોકોને અતિ આધુનિક સારવાર મળી રહે એ આશયથી આજે આ સેમિનારનું આયોજન કરેલું હતું। એમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક કેન્સરને લગતા નિષ્ણાતોએ ભાગ લીધો અને આજની કોન્ફરન્સ ખૂબ જ સફળ રહી છે। અને નાણાવટી હોસ્પિટલમાંથી ડૉક્ટર સમીર શાહના નેતૃત્વમાં 7 થી 8 ડૉક્ટરો આવ્યા હતા અને એની વચ્ચે પેનલ ડિસ્કશન થયું અને સુરતના ભરત કેન્સર હોસ્પિટલના તમામ ઓન્કો મેડિસિન, ઓન્કો સર્જન અને રેડિયોથેરેપિસ્ટ ડૉક્ટરોએ એમની સાથે વિસ્તૃત ચર્ચા અને સંવાદ કરીને ખૂબ જ સારા તારણો બહાર આવ્યા છે અને એનું પરિણામ सूरत शहर और आजूबाजू जनता ने મળશે। निलेश महाले हूँ, मैं भरत कैंसर हॉस्पिटल का मेडिकल डायरेक्टर हूँ और वहाँ एज अ रेडिएशन ऑन्कोलॉजिस्ट भी काम करता हूँ। आज हमने भरत कैंसर हॉस्पिटल और नानावटी मैक्स हॉस्पिटल के सहयोग से लीवर कैंसर के ऊपर सीएमई करी है। इस सीएमई का उद्देश्य ये है कि साउथ गुजरात के डॉक्टर्स का मुंबई के डॉक्टर के साथ इंटरेक्शन हो, क्योंकि अभी लीवर कैंसर, गॉल ब्लैडर कैंसर और बाइल डक्ट का कैंसर का प्रमाण अपने गुजरात में बहुत बढ़ रहा है और इसका सबसे बढ़िया मैनेजमेंट क्या हो सकता है, इसमें सबसे बढ़िया सर्जरी क्या हो सकती है, रेडिएशन किस तरीके से दिया जा सकता है, इंटरवेंशन रेडियोलॉजी का रोल क्या है और इम्यूनोथेरेपी और टारगेटेड थेरेपी अपने पेशेंट्स को कैसे हेल्प कर सकती है। इसके अलावा हमने लीवर ट्रांसप्लांट सर्जन को भी यहाँ आमंत्रित किया था। आज बहुत ही फ्रूटफुल डिस्कशन रहा और मैं आशा करता हूँ इस डिस्कशन का फ़ायदा, इस सीएमई का फ़ायदा अपनी जनता को मिलेगा।